હેલો એવરીવન, આપણે એક જલ્દી એક ક્વિક રિકેપ કરી લઈએ ગઈકાલનું કે ગઈકાલે આપણે કયા કયા પોઈન્ટ્સ કવર કર્યા છે. વી હેવ ડન ધ ઇવેલ્યુએશન ઓફ બેન્કિંગ એન્ડ મની, કે બેન્કિંગનું જે શરૂઆત છે અથવા બેન્કિંગનું જે કન્સેપ્ટ છે એ ક્યાંથી ઇન્વેન્ટ થઈને આવ્યો છે, રાઈટ. મનીનો કન્સેપ્ટ ક્યાંથી ઇન્વેન્ટ થઈને આવ્યો છે, અત્યારે આપણે જે બેંક અથવા અત્યારે આપણે જે પૈસા યુઝ કરી રહ્યા છે એ ક્યાંથી આવ્યા છે અને કઈ રીતનું ઇવોલ્યુશન એનું થયું છે, રાઈટ. બેંકના આપણે મનીના આપણે ફંક્શન્સ જોયા વિથ ધ એક્ઝામ્પલ ઓફ માર્કર, કે જે પૈસા હોય છે પૈસાના ફંક્શન્સ શું હોય છે. અત્યાર સુધી તમને બધાને એવું લાગતું હતું કે જે પૈસા છે ઇટ્સ અ સિમ્પલ નોટ, એક પેપર ઉપર પ્રિન્ટ કરેલી નોટ છે જેની અમુક વેલ્યુ છે, 500 તો 500, 1000 તો 1000, 2000 તો 2000, એની અમુક વેલ્યુ છે, રાઈટ. બટ એ જે વેલ્યુ છે એ વેલ્યુ ઉપરાંત એ મનીનું શું કામકાજ છે એ આપણે ગઈકાલના ફંક્શન્સમાં જોયું. દેટ ઇઝ ડ્યુરેબિલિટી, પોર્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, ડિવિઝિબિલિટી, રાઈટ. કે આપણે ગમે તે એને કેરી કરી શકીએ છીએ, એને ગમે એટલામાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ અને એ લોંગ લાસ્ટિંગ હોય છે. નાઉ એના પછી ઇન ટુડેઝ સેશન વી વિલ ડિસ્કસ અબાઉટ બેન્કિંગ ઇન ઇન્ડિયા. આપણે બેંકનો કન્સેપ્ટ તો સમજી પણ લીધું, બટ ઇન્ડિયામાં આપણું જે બેન્કિંગનો કન્સેપ્ટ છે એ ક્યાંથી આવ્યો છે અથવા કઈ રીતનું આવેલું છે. તો જે સૌથી પહેલું જે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન જે આપણું બન્યું હતું આપણા ઇન્ડિયામાં, રાઈટ, દેટ વોઝ બેંક ઓફ બેંગોલ. દેટ વોઝ બેંક ઓફ બેંગોલ. આઈ ડોન્ટ નો તમારા લોકોમાંથી અગર જો કોઈ IBPS માટે કોઈ વાંચતું હોય કે એ રીતનું કોઈ હોય તો એમને ખબર હશે આ વસ્તુ. અને આ જે ઇન્વેન્ટ થયું અથવા જે ઇન્ટ્રોડ્યુસ થયું હતું દેટ વોઝ ઓન 1809ની વાત કરું છું. 1809મો જે વર્ષ હતો ત્યારની વાત કરું છું, રાઈટ. સો બટ ઓબ્વિયસલી ઇન્ડિપેન્ડન્સની પહેલાંની વાત કરું છું હું, રાઈટ. થર્ડ વર્લ્ડ વોર પહેલાંની વાત કરું છું હું. હવે 1809માં આ બેંક ઓફ બેંગોલ બન્યું હતું ખરા, ફર્સ્ટ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન હતું આ, એ બન્યું હતું તો ખરા, બટ એ વધારે ટાઈમ સુધી ઇટ વોઝ શું કહેવાય એ રહ્યું નહીં, એને શટડાઉન કરવું પડ્યું. એના બીજા ઘણા અલગ અલગ રીઝન્સ છે, રાઈટ. કેમ કે એ ટાઈમ પર કોઈ બી નવી વસ્તુને અપનાવી, એમાંય આટલી મોટી વસ્તુ બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જેવી એક મોટી વસ્તુને અપનાવી આવા ટાઈમ પર લોકો માટે બહુ જ મુશ્કેલ હતું, રાઈટ. આજની તારીખમાં જેમ કે આ કોવિડમાં હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું, જે કોવિડનો જે સિચ્યુએશન છે, કોવિડના સિચ્યુએશનમાં આપણે અત્યારે આ બધું ક્લાસરૂમ ટ્રેનિંગ, એક્ટિવિટીઝ આ બધું છોડીને આપણે કઈ રીતે કરી રહ્યા છીએ, ત્યારે આ રીતે ઓનલાઈન કરી રહ્યા છીએ. આ જ્યારે લાસ્ટ 2020 માર્ચમાં, મતલબ ફેબ્રુઆરી માર્ચમાં જ્યારથી કોવિડ સ્ટાર્ટ થયું છે, રાઈટ, એ ટાઈમ પર તો આપણે આવું બધું નહોતા કરતા ઓનલાઈન સેશન. એના પછી ધીરે ધીરે સોલ્યુશન આવવા માંડ્યું કે ભાઈ આખા વર્ષનું સ્કૂલ કોલેજ બધી વસ્તુઓ બગડે એના કરતાં વી કેન અડોપ્ટ ધીસ ડિજિટલ પ્લેટફોર્મ, રાઈટ. હવે ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવામાં આપણા જેવા જે ટીનેજર્સ, મારા જેવા જે યંગસ્ટર્સ હોય, અરલ્સ ટીનેજર્સ તમારા જેવા જે હોય, એ લોકોને શરૂઆતમાં થોડીક પ્રોબ્લેમ થતી હતી. બટ તમે વિચાર કરો કે જે એજડ માણસો છે અથવા જે ટીચર છે, જે ટ્રેનર્સ છે, સ્કૂલના ટીચર છે, પ્રી પ્રાઇમરી ટીચર્સ છે, કોલેજીસના ફેકલ્ટી મેમ્બર્સ છે, પ્રિન્સિપલ્સ છે, આ લોકોને જેને ક્લાસરૂમની આદત છે, બ્લેકબોર્ડની આદત છે, તમને લોકોને સામે જોવાની આદત છે, રાઈટ, એ લોકોને આ રીતે શીખવાડવું, તમને ખબર છે આ કેટલું ડિફિકલ્ટ છે. કેમ કે અત્યારે શું થાય છે, અત્યારે હું એકલી બોલી રહી છું, મને તમારા લોકોના ફેસના એક્સપ્રેશન્સ નથી ખબર શું છે શું નહીં, તમને લોકોને ખબર પડે છે કે નથી ખબર પડતી એ મને કશું ખબર નથી, હું ખાલી બોલ્યા કરું છું, દેટ્સ ઇટ. તો એ રીતે એ લોકોને બી પ્રોબ્લેમ થાય છે. એ લોકોને આ વસ્તુ અડોપ્ટ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી. હવે તમે વિચાર કરો, વી આર ઇન 2021, રાઈટ. આ ટાઈમમાં પણ આપણને ડિજિટલ પ્લેટફોર્મને પૂરેપૂરી અપનાવવા માટે આપણને આટલી હદે પ્રોબ્લેમ થઈ રહી છે. તો આ ટાઈમ પર આવી એક ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટને અપનાવવામાં એ લોકોને કેટલો પ્રોબ્લેમ થયો હશે. વાય? કેમ કે આ બેંકનું શું કામ હતું એ ટાઈમ પર? ડિપોઝિટ, ઓનલી ડિપોઝિટ,
જે બેંક અત્યારે લાખો કરોડો રૂપિયા સંભાળે છે બધા કસ્ટમર્સના, બધાને લોન આપે છે સામે કરોડો રૂપિયાની, ડિપોઝિટ્સ લે છે, એફડી કરાવે છે, ક્રેડિટ કાર્ડ આપે છે, ફોરેન ટ્રાવેલ્સ માટે બધી વસ્તુ કરે આપે છે, ત્યાંના છોકરાઓ મતલબ ફોરેનમાં કોઈના છોકરાઓ ભણે છે ને ત્યાં અગર ફીસ મોકલાવી છે તો એની ઓછા રેટમાં એ બધું કરીને આપે છે. ત્યાં કોઈ મમ્મી પપ્પા છે અથવા ત્યાં છોકરાઓ છે અને છોકરાઓ અહીંયા પોતાના મમ્મી પપ્પાને પૈસા મોકલે છે તો એની સુવિધા બેંક કરી આપે છે. જ્યાં આજના ટાઈમ પર આ બેંક આટલી બધી સુવિધા આપે છે ત્યારે છતાંય કસ્ટમર સેટિસ્ફાઈડ નથી. 1809માં બેંકનું ખાલી કામ ડિપોઝિટ જ હતું અને એમાંય કોઈ કમ્પ્યુટર તો હતું નહીં, રાઈટ? જે હતું બધી બુક ઓફ એન્ટ્રી હતી, બધું બુકમાં જમા ખાતા વહી ખાતાના બધાના બુક્સ હતા કે ભાઈ આ ભાઈનું આટલું, આ ભાઈના આટલા, આજે આ લઈ ગયા, આજે આ લઈ ગયા, આનું આટલું થયું, આની બેલેન્સ આટલી છે. દરરોજનું ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ બુકમાં એ લોકો લખતા હતા. સો ત્યારે બેંકનું ખાલી કામ ડિપોઝિટનું હતું. હું જે વાત કરી રહી છું દેટ ઇઝ 1809ની વાત કરું છું. હવે 1955, 1809 મતલબ ઇન્ડિપેન્ડન્સની પહેલાં, થર્ડ વર્લ્ડ વોરની પહેલાં. નાવ 1955માં SBIનું એન્ટ્રી થયું. હવે તમને ખબર છે કે આપણા જેવા લોકો, યંગસ્ટર્સ, આપણા પેરેન્ટ્સ, એ લોકો SBI ઉપર કેટલો ભરોસો કરે છે, રાઈટ? કેમ કે ભલે SBI તમને કલાકો સુધી ઊભી રાખે, તમને લાઇનમાં, તમને પ્રોપર જવાબ ના આપે, તમને પ્રોપર વસ્તુ બધી કરીને ના આપે, એક ધક્કામાં ના પતે બધું, 3, 4, 5 ધક્કા ખાવા પડે. ઘણા લોકોને તો મહિના માટે ધક્કો ખાવો પડતો હોય છે કોઈ બી વસ્તુ માટે અકાઉન્ટ્સમાં. બટ સ્ટીલ વોટ દે પ્રિફર SBI. કેમ કે આ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ બેંક્સ છે. હવે SBI ઇઝ નોન એઝ ધી બાપ ઓફ ધી બેંક, રાઈટ? બધી વસ્તુમાં તમે એને લોનમાં લઈ લો, તમે એને બીજી બધી ફેસિલિટીઝમાં લઈ લો, અકાઉન્ટ્સમાં લઈ લો, એનું નામમાં લઈ લો, એના ઇન્ટરેસ્ટ રેટ્સમાં લઈ લો, રાઈટ? આમ તો કહેવાય છે કે RBI ઇઝ ધ ફાધર ઓફ ધી બેંક, કેમ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ RBI બનાવતી હોય છે. બટ SBI ઇઝ ઓલ્સો લાઈક ધેટ, રાઈટ? હવે જ્યારે ઇન્ડિપેન્ડન્સી મળ્યું આપણી ઇન્ડિયાને, રાઈટ, જ્યારે પણ ઇન્ડિપેન્ડન્સી મળ્યું એના પછી ઇન્ડિપેન્ડન્સીના ટાઈમ પર શું થયું? બ્રિટિશ બધા જતા રહ્યા. એક મિનિટ. ઇન્ડિપેન્ડન્સીના ટાઈમ પર થર્ડ વર્લ્ડ વોર પછી બ્રિટિશ આપણા ઇન્ડિયાને છોડીને જતા રહ્યા, રાઈટ? જ્યાં સુધી અંગ્રેજો હતા ત્યાર સુધી આપણા ઇન્ડિયા શું કરતું હતું? એમના અંડરમાં કામ કરતા હતા. જેવું એ લોકો બ્રિટિશવાળા કે એ રીતનું કામ કરતા હતા અને એમને એઝ અ સેલરી ઓર એલ્સ વેજ પ્રમાણે એમને એમની દરરોજનું મની મળી જતું હતું, રાઈટ? નાવ જ્યારે બ્રિટિશ છોડીને જતા રહ્યા ત્યારે પ્રોબ્લેમ ઇન્ડિયાને શું થયું? ઇન્ડિયાને એ પ્રોબ્લેમ થયું કે ભાઈ અત્યાર સુધી તો પૈસા બ્રિટિશ આપતું હતું, હવે શું? હવે અમને પૈસા ક્યાંથી મળશે? ખેતીવાડી તો હતું નહીં, જેનું ખેતીવાડી હતું એ તો લગાન ભરીને જીવતા હતા, રાઈટ? હવે જેની ખેતીવાડી છે ચલો એ ખેતી કરીને મે બી પોતાનો ગુજારો કરી લેશે. બટ જેની નથી ખેતીવાડી અને જે ઓલરેડી ડિપેન્ડન્ટ હતા બ્રિટિશ ઉપર, જે મજૂર કામ કરી રહ્યા હતા બ્રિટિશવાળાને ત્યાં, એ લોકોનું શું થશે? એ લોકોનું હવેનું ગુજારણ કઈ રીતે થશે? At that point of time, the Industrial Development Bank of India, Industrial Development Bank of India અને Industrial Credit and Investment Corporation of India. આ બંને માસ્ટરની એન્ટ્રી થઈ. એક શાહરૂખ ખાન તો એક સલમાન ખાન. આ કોણ છે? IDBI બેંક
અને આ કોણ છે? આઈસીઆઈસીઆઈ. આ બેંક નહીં, સોરી, ધીસ ઇઝ આઈડીબીઆઈ એન્ડ ધીસ ઇઝ આઈસીઆઈસીઆઈ. આઈસીઆઈસીઆઈ બેંક તો પછી આવી છે, આઈડીબીઆઈ બેંક પણ પછી જ આવી છે, બટ આ બંનેનું કામ શું હતું? લોન પ્રોવાઈડ કરવી ફોર ધી નીડેડ પીપલ, જે લોકોને જરૂર હતી એ લોકોને લોન પ્રોવાઈડ કરવું. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આપણી આઈસીઆઈસીઆઈ, રાઈટ. આ આઈસીઆઈ અને આઈડીબીઆઈની બેંકની જોડે પછી ટાઈપ થયું છે આ બંનેનું, બટ છે તો આ જ સેમ જ છે, નામ પણ સેમ જ છે. 19 ઇન્ડિપેન્ડન્સી પછી, રાઈટ, આ બંનેની એન્ટ્રી થઈ. હવે ગવર્મેન્ટે શું કીધું? એન્ટ્રી શું કામ થઈ આ લોકોની? કેમ કે જે રીતે મેં તમને કીધું કે ઇન્ડિપેન્ડન્સી પછી ઘણા લોકોનો ક્વેશ્ચન એવું આવી ગયું કે ભાઈ હવે અમારો ગુજારો કઈ રીતે થશે. એ ટાઈમ પર એ લોકોને એવો આઈડિયા આવ્યો કે લેટ્સ ડુ બિઝનેસ. આપણે આપણું ખુદનું બિઝનેસ કરીશું, ભલે ખેતીવાડી હોય, કાપડનું કામ હોય, વીવણનું કામ હોય, કોઈ બી કામ હોય, નાની એમ્બ્રોઇડરીનું કામ હોય, રાઈટ, હેન્ડીક્રાફ્ટનું કામ છે. ઘણા લોકો, ઘણી વિલેજીસમાં આપણે જોયા છે કે પેલું જૂટનું થેલીઓ બનતી હોય છે, રાઈટ, ઘર બેઠા. અત્યારે તો એનજીઓ આવું બધું કામ કરે છે વુમન્સ માટે, કે જે ગામડાની બહેનો છે એ પોતાના ઉપર આત્મનિર્ભર થઈને કામ કરીને પોતે પૈસા કમાવે, એની માટે હાથેથી બનેલી જે થેલીઓ હોય છે એ અત્યારે માર્કેટમાં અવેલેબલ થાય છે. તો એ જ રીતે એ ટાઈમ પર આવી બધી વસ્તુઓને એઝ અ બિઝનેસ ગણવામાં આવતું હતું. નાઉ બિઝનેસ ક્યાંય ચાલુ કરવું હોય કોઈને પણ, રાઈટ, તો એની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે? અગર મારે કોઈ ફિઝિકલ બિઝનેસ સ્ટાર્ટ કરવી હોય તો, અગર મારે ઓનલાઈન કરવી હોય તો મારે મોબાઈલ જોઈએ અને ઇન્ટરનેટ જોઈએ, રાઈટ. એના સિવાય તો મારે બીજી કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. પણ મારે ફિઝિકલી અહીંયા એક બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, તો એની માટે મારે સૌથી પહેલાં શું જોઈશે? નાનું તો નાનું, રાઈટ. સૌથી પહેલાં જે મારે જોઈએ દેટ ઇઝ રૂપીસ, રાઈટ. મારે પહેલાં તો પૈસા જોઈએ. આના વગર તો હું કંઈ કરી જ ના શકું. હવે અત્યાર સુધી લોકો, અત્યારે એટલે હું ઇન્ડિપેન્ડન્સીની વાત કરું છું, જ્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ નથી થયા ત્યાં સુધી લોકો કઈ રીતે રહેતા હતા, મતલબ પૈસાનું શું કઈ રીતનું હતું, બટ ઓબ્વિયસલી બ્રિટિશ જે આપતા હતા એના ઉપર ગુજાર ચાલતું હતું. હવે એમાં તો દરરોજના, તમે કહો દરરોજના રૂપિયો 1 મળ્યો હોય અથવા 2 રૂપિયા મળ્યા હોય. હવે આમાં તો એ લોકો ઘર ચલાવવા જાય કે પછી સેવિંગ કરવા જાય. સેવિંગ તો નાના બરાબરમાં જ હતું આ લોકોને, રાઈટ. તો હવે એ લોકો અગર એમને નાનું બિઝનેસ પણ સ્ટાર્ટ કરવું હશે તો શું કરશે? એ ટાઈમ પર ગવર્મેન્ટે આઈડીબીઆઈ અને આઈસીઆઈસીઆઈને કીધું કે તમે જાઓ અને જે લોકોને જોઈએ છે એ લોકોને લોન આપો. એવું નથી કે એ ટાઈમના જે બેંક હતા એ બેંક લોન પ્રોવાઈડ નહોતી કરતી, લોન પ્રોવાઈડ કરતી હતી, પણ એ લોકો શોર્ટ ટર્મ લોન પ્રોવાઈડ કરતા હતા. હવે તમને ખબર છે કે જ્યારે પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એનું જે પ્રોફિટ અથવા ઇન્કમ છે એ તરત ના મળે, એને પણ એક ટાઈમ રહેતા જ મળે. તમારામાંથી, તમારા ફેમિલીમાંથી અગર કોઈ તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેનમાં કોઈ બિઝનેસ કરે છે તો એમને બી એક વખત પૂછી લેજો. એમને જો તમે જોયા હશો તો તમને પણ ખબર હશે આ વસ્તુની કે બિઝનેસમાં કોઈ દિવસ 90-80-100 દિવસ તમને એની અંદર તમને પ્રોફિટ ના મળે, રાઈટ. થોડું ઘણું પૈસા આવવાનું ચાલુ થાય, બટ એને તમે પ્રોફિટ ના ગણી શકો. તમારે બિઝનેસને 1001 દિવસ દેવો જ પડે તો જ તમને એનો ફળ તમને સામે મળે. હવે એ ટાઈમ પર જે બેંક્સ હતા એ લોકો બધા શોર્ટ ટર્મ લોન્સ આપતા હતા. શોર્ટ ટર્મ મતલબ 5 મહિના, 6 મહિના એટલાકમાં રીપે કરી નાખવાના. હવે બિઝનેસમાં 5-6 મહિના તો કંઈ હોય જ નહીં ને. 5-6 મહિના તો મતલબ કે હજુ તો બિઝનેસ તમે ઊભા કરો છો. એટલા માટે એ ટાઈમ પર ગવર્મેન્ટે જે આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈને કીધું કે તમે કામ કરો, ઇન્ડિયાના જે માણસો છે એ લોકોને તમે લોંગ ટર્મ લોન આપવાનું ચાલુ કરો. લોંગ ટર્મ લોન મતલબ પણ કેટલું? 5 થી 10 વર્ષ,
રાઈટ, 5 થી 10 વર્ષ. એ ટાઈમ પર લોનની જે શું કહેવાય રૂલ્સ હતા ને, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એ થોડાક અલગ હતા આપણા કરતાં, અત્યાર કરતાં. અત્યારે તો ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ રેટ જ્યારથી તમે લોન લીધું છે એના બીજા મહિનાથી તમારું ચાલુ થઈ જશે. એ ટાઈમ પર એવું નહોતું. એ તમને થોડીક છૂટછાટ આપતા હતા. કેમ કે ગવર્મેન્ટને ખબર છે, બધાને ખબર હતી કે અહીંયાના જે લોકો બિઝનેસ જે કરવાના છે એ લોકો પાસે બીજો કોઈ પૈસા અથવા રસ્તો નથી એક્સ્ટ્રા પૈસા માટે. એટલા માટે એમને લોંગ ટર્મ લોન માટે બહુ જ વધારે પડતો ટાઈમ આપવો પડતો હતો. રાઈટ. હવે આ લોંગ ટર્મ લોન એમને આપ્યા પછી ધીરે ધીરે બેંક્સ આ લોકો જે છે, આ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને દેન બિઝનેસ આગળ વધાર્યું અને ફાઇનલી પછી આ લોકો રીપેમેન્ટ કરવાનું ચાલુ કર્યું. હવે શું થયું? પછી જે આઈડીબીઆઈ અને આઈસીઆઈ વાળા હતા એ લોકો ભલે લોંગ ટર્મ લોન્સ આપતા હતા, બટ એ લોકોને શું લાગતું હતું, અંદરો અંદર ગવર્મેન્ટના કહેવા ઉપર પૈસા તો આપી દીધા લોકોને, પણ એમને અંદરો અંદર શું લાગતું હતું કે ભાઈ આ વસ્તુ છે રિસ્કી. કદાચ કોઈ બિઝનેસવાળાને લાલચ આવી ગયું, બિઝનેસ ના ચાલુ કર્યું અને પૈસા લઈને અગર ભાગી ગયો તો શું? રાઈટ. એ લોકો નાના નાના જે વેન્ચર્સ હોય ને, સ્મોલ વેન્ચર્સવાળા, મતલબ જે નાના ફર્મ્સવાળા, નાની કંપનીવાળા, નાની બિઝનેસવાળા, એ લોકોને પૈસા આપતા હતા. પણ જે મોટા બિઝનેસવાળા હતા ને, એ ટાઈમમાં મોટું એટલે અગર કોઈનું ગરાજ હોય, કોઈને વર્કશોપ હોય તો એ લોકો એને બહુ મોટું બિઝનેસ ગણતા હતા. રાઈટ. અગર એવા કોઈ બિઝનેસ હોય તો અમે એને પૈસા નહીં આપીએ, અમે ફંડિંગ નહીં કરીએ એને. કેમ કે એ લોકોને એવો ડર લાગતો હતો કે એવો રિસ્ક રહેતો હતો કે કદાચ એ લોકો પૈસા લઈને ભાગી જાય તો શું. બટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને શું લાગ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આ પોઈન્ટ, આ લોકોનો જે પોઈન્ટ હતો રિસ્કવાળો, એમને સાચો તો લાગ્યો, બટ એમની સામે એને એવું શું લાગ્યું કે ભાઈ ઇન્ડિયા આઝાદ થઈ ગઈ છે, ઇન્ડિયાને થોડોક ટાઈમ જોઈશે રિકવર થતા, એટલા માટે બધાને બિઝનેસ માટે આપણે ફંડિંગનું પ્રોવાઈડ કરી આપીશું. રાઈટ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આવું નક્કી કર્યું. એના પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 14 નવા નેશનલાઇઝ્ડ બેંક ઊભી કરી. એ લોકોના ઓનરને પૈસા આપીને, ઓનરને પૈસા આપીને ગવર્મેન્ટે આ બેંક્સ પોતાના નેશનલાઇઝ્ડ કરી નાખ્યા. અને આ બધું ક્યારે કર્યું? 1969માં. રાઈટ. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ તો હમણાં આવેલી છે. તમે જ્યારે પણ અગર કોઈ લોન લેવા જશો નેશનલાઇઝ ગવર્મેન્ટ બેંકમાં, મોસ્ટલી ઘણા લોકોને ઇઝીલી મળી જાય છે. કેમ કે આ બેંક્સ જે છે આ કામમાં બહુ જ પહેલાંથી છે. તમે કહો કે ઇન્ડિપેન્ડન્સના પહેલાંથી પણ છે. હાલાકી એ ટાઈમ પર વસ્તુ અલગ હતી કે એ લોકોનું કામ ખાલી ડિપોઝિટનું હતું, લોનમાં એ લોકો ડરતા હતા. બટ ગવર્મેન્ટને કેવું લાગ્યું કે ના, આપણી જે ઇન્ડિયન પીપલ છે, ઇન્ડિયાના સિટીઝન્સ છે, એ લોકો રીપે કરી નાખશે. અત્યારના માણસો જેવા તો હતા નહીં એ ટાઈમ પર. રાઈટ. બહુ ઓછા હશે જે કોઈ લુચ્ચા હોય અથવા ભાગી જવાના ઈરાદાથી કોઈ લોન લીધું હોય. અત્યારના આપણા એવા હોય છે કે 10માંથી 8 લોકો એવું જ વિચારે છે કે ભાઈ આપણે લોન લઈને ભાગી જાય. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બહુ જ ધીરે અને બહુ સેફ રમતી હોય છે, જ્યારે કે ગવર્મેન્ટ બેંક એટલી બધી સેફ નથી રમતી. હાલાકી વસ્તુ અલગ છે કે પીએનબીમાં એટલે જ આવા કાંડ થયા છે નીરવ મોદીએ, કેમ કે ગવર્મેન્ટ ધડાધડ લોન આપતી હોય છે. આપણા પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું એવું નથી. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બહુ જ ધ્યાનથી આપે છે, બહુ જ સમજી વિચારીને આપે છે. ના હોય એવા કાગળિયાઓ માંગે છે, એની કારણે કસ્ટમર ઘણા લોકો ઇરિટેટ બી થઈ જાય છે. રાઈટ. નાઉ એક વર્ડ છે, લખ હોય તો લખી લેજો, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. ફાઇનાન્શિયલ મતલબ ખબર છે, રૂપીઝ. રાઈટ. ફાઇનાન્શિયલ મતલબ પૈસા, ધિરાણ, રૂપીઝ. ઇન્ટરમીડિયરીઝ મતલબ વચ્ચે રહેવું. રાઈટ. વચ્ચે રહેવું. હવે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કોણે કહેવામાં આવ્યું છે? આપણા બેંકને. કેમ? બેંક ઇન્ટરમીડિયરીઝ છે, એ બી કેવી ઇન્ટરમીડિયરીઝ છે? ફાઇનાન્શિયલ. મતલબ કે બેંક કોની વચ્ચે રહે છે? આપણા જેવા સિટીઝન અને રૂપીઝની વચ્ચે. રાઈટ. એની વચ્ચે બેંક હોય છે.
આપણને અત્યારે કોઈ બી ફાઇનાન્શિયલ કામ હોય, આપણે કોઈને બી અત્યારે પૈસાના લગતું કંઈ બી કામ હોય, આપણે ક્યાં જઈએ? સીધા બેંકમાં. કેમ કે બેંક કામ કરે છે એઝ અ એજન્ટ. એ આપણા અને આપણા પૈસાની વચ્ચે એઝ અ એજન્ટ કામ કરે છે. કેમ કે આનું જે રોલ છે બેંકનું, એ હું તો કહું એજન્ટ કરતાં પણ વધારાનું છે. એ ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છે, એ ડિપોઝિટર પણ છે, લેન્ડર પણ છે, એ સાચવે છે બધી વસ્તુઓ, એ લોકર્સ અવેલેબલ કરીને આપે છે, એ ટ્રસ્ટવાળી એક બિઝનેસ છે, રાઈટ? સો બેંક ઇઝ એન ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. હવે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝની રિક્વાયરમેન્ટ શું કામ આવે છે? આમાં હું તમને એક એક્ઝામ્પલ, અત્યારે તો આપણે વાત કરી, બટ સ્ટીલ હું તમને એક એક્ઝામ્પલ બતાવું. ધીસ ઇઝ રીના. ફાઇન. હવે રીનાને એવો વિચાર આવ્યો કે ભાઈ આઈ શુડ સ્ટાર્ટ અ બિઝનેસ, રાઈટ? મેં મારી સ્ટડીઝ પતાવી દીધી. નાઉ આઈ શુડ સ્ટાર્ટ અ બિઝનેસ. તો હવે મારા માઇન્ડમાં શું આવ્યું કે સૌથી મસ્ત બિઝનેસ મને તો એવું લાગે છે કે કપડાનું, ક્લોથ્સ, એ છોકરાનું હોય કે છોકરીનું હોય, રાઈટ? ક્લોથ્સની એક મારે શું જોઈશે? મારે બિઝનેસ સ્ટાર્ટ કરવી છે. હવે એ ઓનલાઈન ક્લોથ્સ નહીં, એવા ઓનલાઈનમાં મારે નથી પડવું. મારે નોર્મલ જે બધાનું દુકાનમાં જતા હોય છે, મોલમાં જતા હોય છે, મોલ તો નથી કરવું, મોલની અંદર એક નાનું દુકાન પણ હોઈ શકે મારું. જ્યાં સુધી વાત છે એક નાના બિઝનેસની, રાઈટ, ત્યાં સુધી તો હું લડી લઈશ. ફાઇન, આ રીના લડી લેશે. હવે આને બધું કેલ્ક્યુલેશન કર્યું રીનાએ કે ભાઈ અગર મારે એક બિઝનેસ જોઈએ છે તો મારે શું કરવાનું? મારે એક બિલ્ડિંગ જોઈશે. બિલ્ડિંગ મતલબ સોરી, એક મારે શોપ જોઈશે, એક નાનીકડી શોપ જોઈશે. ફાઇન, વાંધો નહીં. શોપ જોયા બેન, શોપનો ભાવ જે મંથલી શું કહેવાય રેન્ટ જે હોય છે, મંથલી રેન્ટ કીધું પેલા બ્રોકરે સમથિંગ 5,000. ઓકે, વાંધો નહીં. શી એગ્રીડ, એને હા પાડી. નાવ એને એ દુકાન ખરીદી લીધી. દુકાન એટલે સાવ ખાલી દુકાન, બીજું કશું એમાં હતું નહીં. નાવ એને હવે બીજું શું કરવાનું છે? એને શેલ્ફ, ફર્નિચર ને એવું બધું કરવાનું છે. તો પૂછ્યું કે કેટલાનું થશે? તો કે 10,000. હું ખાલી એક્ઝામ્પલ લઉં છું. તો આને રીનાએ કીધું ઓકે વાંધો નહીં, 10,000માં આખું શેલ્ફ, આ તે ડ્રોવર બધી વસ્તુ કરી આપજો, ટેબલ વેબલ બધું. ઓકે, 10,000 મેં થયું. નેક્સ્ટ હવે શું? તો કે હવે લાઇટિંગ, ઇલેક્ટ્રિસિટી કોણ આપશે? ઇલેક્ટ્રિસિટી કરવી પડશે ને. તો ઇલેક્ટ્રિસિટી નવી માટે આઈ ગેસ 5,000 એનું કીધું. જે મીટર મૂકવાનું હોય, ડિપોઝિટ હોય 5,000, રિફંડ મળી જશે ને એવું બધું. ઓકે, શી એગ્રીડ. 5,000નું એ વસ્તુ આવ્યું. નાવ નેક્સ્ટ ઇઝ વોટ? મટીરિયલ, કપડા મટીરિયલ, રાઈટ? પહેલાં એને છોકરીનું જ કર્યું. તો છોકરીઓની કુર્તીઝ સમથિંગ અરાઉન્ડ આયા 2 લાખ. 2 લાખનું મટીરિયલ લઈને આવી, રાઈટ? શી અગ્રીડ ટુ ધીસ ઓલ્સો કે ઓકે ફાઇન, 2 લાખની આપણે મટીરિયલ લાયા. નાવ બીજા બધા પરચુરણ ખર્ચાઓ મહિનાના, આખા મહિનાના, જેમ કે જેમાં પાણી આવી ગયું, રાઈટ? અગર કોઈ મોટા અગર કસ્ટમર આવે છે તો સપોઝ ચા પાણીના થઈ ગયા તો એના 1,000 રૂપિયા થઈ ગયા, રાઈટ? તો બધું થઈને આઈ ગેસ મહિનાના બીજા 2,000 ખર્ચા એમને એમ થઈ જાય છે. આમ તેમ પેટ્રોલ ગણી લો, એના બિઝનેસની બધી વસ્તુઓ ગણી લો. નાવ આ ટોટલ કેટલાનું થયું? 2,20,000, 2,22,000, રાઈટ? આની પાસે એટલા સેવિંગ્સ હતા. સપોઝ આની પાસે 4 લાખ જેટલા સેવિંગ્સ હતા. આ 4 લાખના સેવિંગ્સમાંથી એને 2,22,000 અહીંયા એના દુકાનમાં એને કરી નાખ્યું, રાઈટ? સોરી, આટલું મોટું દુકાન નહીં, આપણે થોડુંક નાનું દુકાન કરીએ. બસ નાનું દુકાન. દુકાનનું નામ અનુપમા. સિરિયલવાળી અનુપમા નહીં, હો, બસ મને નામ પહેલાંથી ગમે છે અનુપમા. અનુપમા ટેક્સટાઇલ. ઓકે, ચલો. નાવ અનુપમા ટેક્સટાઇલમાં બધી વસ્તુ ઓલમોસ્ટ આવી ગયું છે. અહીંયા એક શેલ્ફ છે, અહીંયા એક શેલ્ફ છે, અહીંયા એક શેલ્ફ છે, અહીંયા એક ટેબલ છે, અહીંયા એક ડ્રોવર છે, અહીંયા ટ્રાયલ રૂમ છે, રાઈટ? અહીંયા બધાને બેસવા માટે રાખેલું છે. સમજાયું? આઈ હોપ કે તમને લોકોને દેખાય છે. નાવ આ વાત છે 2010, રાઈટ? અનુપમા ટેક્સટાઇલનું ઇનોગ્રેશન 2010માં હતું. 2,22,000 ટોટલ બધી વસ્તુ થઈને થઈ ગયું. નાવ આમાં શું હતું? રીના તો એકલી હતી આની અંદર, પ્રોપ્રાઇટર હતી આ. ફાઇન,
પ્રોપ્રાઇટર મતલબ શું કહેવાય એ મે બી તમને ખબર હશે. અગર નહીં ખબર હોય આગળના લેક્ચર્સમાં એ હું તમને ડિફાઇન કરવાની જ છું. હવે આ રીનાએ આટલું કામ કરી નાખ્યું. ડન. એવરીથિંગ ઇઝ ગોઈંગ ગુડ. નાઉ ઇટ ઇઝ ટાઈમ 2020. હવે સાલ આવ્યો 2020. 2020માં આ જે શોપ હતું બહુ સારી રીતે ચાલતું હતું, રાઈટ, બહુ જ સારી રીતે. 2020. નાઉ રીના અહીંયા છે. 2020માં રીનાએ નક્કી કર્યું કે આપણે આજે આપણી બિઝનેસ છે અનુપમા ટેક્સટાઇલ એને એક્સપાન્ડ કરવું જોઈએ. ફાઇન. હવે એક્સપાન્ડ કરવા માટે શું થયું કે એક્સપાન્ડ કરવા માટે આ જ્યાં પણ હતી જે એરિયા હતું એના કરતાં એને થોડુંક પોશ એરિયા ગોતી કાઢ્યું કે આ અહીંયા તો આપણે કેટલા 10 વર્ષથી તો છીએ, હવે આપણે ચેન્જ કરીએ. ચેન્જ કરીને બીજી જગ્યાએ સપોઝ અમદાવાદમાં સીજી રોડ અથવા સેટેલાઇટ એ પોશ એરિયા કહેવાય છે અહીંયાની અમદાવાદમાં, રાઈટ. જે લોકો અમદાવાદના છે એ લોકોને ખબર હશે. નાવ અહીંયા એને સેમ બધું કામકાજ અહીંયા સેમ કર્યું, રાઈટ. સીજી રોડ બધું કામકાજ એને સેમ કર્યું. મતલબ આ હતી નાની બિલ્ડિંગ, હવે એને ગોતવું પડશે મોટી બિલ્ડિંગ. એ એવું હવે કહે છે કે પહેલાં તો હું તો ખાલી ગર્લ્સ માટે કરતી હતી ને, હવે ગર્લ્સ, બોયઝ, કિડ્સ, મેરેજ ફંક્શન માટે, રાઈટ. તો 3 નવી કેટેગરી એડ કરીએ ને, બોયઝ, કિડ્સ અને મેરેજ ફંક્શન. એની માટે એક જ ફ્લોરમાં તો નહીં થાય, એટલીસ્ટ એને 3 થી 4 ફ્લોર તો જોઈશે. હવે 3 થી 4 ફ્લોરવાળી એને બિલ્ડિંગ ગોતી કાઢી. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં બધી વસ્તુ, રાઈટ. નાવ એને આનો ભાવ પૂછ્યો કે ભાઈ આ ભાવ કેટલામાં મળશે આ બધું આખું બિલ્ડિંગ વેકેન્ટ, અંદર ટેબલ વેબલ કશું જ નહીં. તો આનું જે મંથલી જે હતું રેન્ટ જે હોય છે મંથલી 30,000. ઓકે, 30,000 એ. તો શી સેડ ઓકે ફાઇન. નેક્સ્ટ તો કે આની 30,000 તો રેન્ટ દર મહિને, આની ઇલેક્ટ્રિસિટી જે બિલ આવશે દર મહિને દેટ વુડ બી અરાઉન્ડ 10,000. એનાથી બી વધી શકે છે. શી સેડ ઓકે, રાઈટ. અગેન જે પ્રોપર્ટી ટેક્સ હોય છે યરલી આખા વર્ષનું એ આપણે ગણીએ મે બી 5,000. શી સેડ ઓકે. નેક્સ્ટ સેમ થિંગ, મટીરિયલ જે અહીંયા મટીરિયલ હતું એ જ અહીંયા મટીરિયલ, પણ હવે શું થશે એક્સ્ટ્રા થશે, રાઈટ. હવે એક્સ્ટ્રામાં શું થશે કે દર એક ફ્લોરના મટીરિયલના 2 લાખ રૂપિયા. $2 + 2 4 5 6 7 8 લાખ રૂપીસ, રાઈટ. આટલાકમાં જ ખાલી 8 લાખ રૂપિયા થઈ ગયા. હવે રીનાને થોડોક વિચાર આવ્યો કે યાર આટલા બધા તો નથી મારી જોડે, રાઈટ. હજુ આપણે ઓલું કરીએ શું કહેવાય મંથલી જે પરચુરણના જે ખર્ચા હોય છે એ પણ વધીને 10,000 થઈ ગયા છે, રાઈટ. સો 8 લાખ 830 840 850 9 લાખ રૂપિયા રીનાને 9 લાખ રૂપિયા જોશે અગર જો એને નવું આખું સીજી રોડમાં એને ડેવલપ કરવું હશે તો, રાઈટ. નાવ વોટ. હવે કોઈના પણ મનમાં શું વિચાર આવશે કે યાર આટલા પૈસા તો નથી મારા જોડે, તો હવે મારે શું કરવું જોઈશે? હું બિઝનેસ મારે બંધ નથી કરવું, મારે કરવું તો છે બિઝનેસ, રાઈટ. તો નાવ વોટ? નાવ વી વિલ ગો ટુ બેંક, રાઈટ. 9 લાખ રૂપીસ. સપોઝ એક આપણે બેંક લઈએ એક્સિસ બેંક ફોર એક્ઝામ્પલ. રીનાની જ્યારથી અહીંયા શોપ એને ચાલુ કર્યું છે ને ત્યારથી આનું અકાઉન્ટ છે અહીંયા એક્સિસમાં, મતલબ 2010થી કરંટ અકાઉન્ટ, ઠીક છે, કરંટ અકાઉન્ટ છે. 20 વર્ષ થયા. હવે 20 વર્ષમાં આનું રેપોર્ટ જે રીનાનું જે રેપ્યુટેશન છે બેંકમાં બહુ સારું છે, રાઈટ. વચ્ચે વચ્ચે એસઆઈપી પણ કરાવતી હતી, એફડી પણ કરાવતી હતી, બધાને બધું કરાવી દેતી હતી, ખુશ હતા બેંક અને આ બંને. નાવ રીના હવે ગઈ 2020માં બેંક પાસે. બેંકને એવું કીધું કે મારે લોન જોઈએ છે, બિઝનેસ લોન બી ચાલશે, રાઈટ, બિઝનેસ લોન. તો બેંક કે ઓકે મને તમે આટલી આટલી વસ્તુઓ આપો. આટલી આટલીમાં શું હોય? આઈટીઆર હોય, રિટર્ન,
કરંટ અકાઉન્ટના સ્ટેટમેન્ટ હોય, સ્ટેટમેન્ટ એ લોકો જાતે પણ લઈ લે છે. મારું પર્સનલ આઈટીઆર, આ કંપની આઈટીઆર, મારું પર્સનલ આઈટીઆર, રાઈટ, મારું પાન કાર્ડ, આટલું લીધું અને એમને લોન કરીને આપ્યું રીનાને ઓલમોસ્ટ 15 લાખનો. રીનાએ 15 લાખની લોન લીધી બિઝનેસ માટે. એન્ડ દેન શી સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ ઇન 2020, રાઈટ. અહીંયા જે બેંક રીના માટે શું કરીને આપ્યું? વોટ બેંક ડીડ ફોર રીના? બેંક એક્ટેડ એઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. રીનાને જરૂર હતી 9 લાખની. રીના જોડે પ્લાન છે, રીના જોડે આઈટી રિટર્ન્સ છે પ્રોપર, એ પહેલાં પણ બિઝનેસમાં હતી. એને ખાલી અહીંયા એ ઊભી હતી, અહીંયા એને પહોંચવાનું હતું અહીંયા 15 લાખ સુધી. તો એ રસ્તો એને ક્યાંથી કાઢ્યો? બેંક પાસેથી. શી વેન્ટ ટુ ધી બેંક. બેંકે બધા પ્રોસેસ કર્યા એન્ડ દેન ફાઇનલી બેંકે એને અકાઉન્ટમાં 15 લાખ જમા કરીને આપ્યા. ધીસ ઇઝ ધી સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, રાઈટ. ધીસ ઇઝ ધી સિમ્પલ એક્ઝામ્પલ. એકદમ સિમ્પલ રીતે મેં સમજાવ્યું છે. બાકી જે આ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ જેટલું નામ મોટું છે એમાં એટલું બધું કશું જ નથી. આ સિમ્પલ ફોર્મેટ છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝનો મતલબ કે તમને, મતલબ કસ્ટમરને અગર કોઈને ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે, પૈસાની બાબતે કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ, કોઈ બી ટાઈપની રિક્વાયરમેન્ટ છે, એ બેંક કમ્પ્લીટ કરીને આપશે જો તમારા ડોક્યુમેન્ટ્સ બધા ક્લિયર હશે તો. સો અહીંયા બેંક શું કરે છે? કોઈ એના ઉપર બહુ પ્રેશરાઇઝ નથી કરતું. બેંક જે વ્યક્તિને સરપ્લસ મની જોઈએ છે, સરપ્લસ મની મતલબ એક્સ્ટ્રા મની, સરપ્લસ મની મતલબ એક્સ્ટ્રા પૈસા. રીના પાસે કેશ હતા, એની પાસે એવું નથી કે પૈસા નહોતા, એની જોડે પૈસા તો હતા જ, રાઈટ. બટ જ્યારે એક્સ્ટ્રા થવા માંડ્યા પૈસા, મતલબ એક્સ્ટ્રા ખર્ચા અથવા એક્સ્ટ્રા જરૂરિયાત પડી, ત્યારે રીનાએ કોન્ટેક્ટ કર્યો બેંકનો અને બેંકે એ પ્રોબ્લેમ એને સોર્ટ આઉટ કરીને આપ્યું સરપ્લસ મની એડ ઓન કરીને. તો વોટ કેન બી ધ ડેફિનેશન ઓફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ? Bank act as a financial intermediaries by providing financial support to the required customer in the form of loan. હું તમને લખીને આપું, 1 મિનિટ. Bank act as a financial intermediaries by providing financial support to the required customer on the basis of documents. અને તમે સમજો, અને રટ્ટા ના મારતા. બેંક ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ તરીકે એક્ટ કરે છે કસ્ટમરને ફાઇનાન્શિયલ સપોર્ટ આપીને. એ બી કોના બેઝિસ ઉપર? ડોક્યુમેન્ટના બેઝિસ ઉપર. અને બહુ મોટું ઇંગ્લિશ ના સમજતા તમે. બેંક એક્ટ એઝ અ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ બાય પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ ટુ ધ રિક્વાયર્ડ કસ્ટમર ઓન ધ બેઝિસ ઓફ ડોક્યુમેન્ટ્સ, રાઈટ. બેંક ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ તરીકે એક્ટ કરે છે કસ્ટમરને ફાઇનાન્શિયલ સપોર્ટ આપીને ઓન ધ બેઝિસ ઓફ ધેર ડોક્યુમેન્ટ્સ. અગર જો મને આની ટ્રાન્સલેશન મળી તો હું ગુજરાતીમાં આનું ટ્રાન્સલેટ કરીને હું તમને કહી દઈશ. અત્યારે તો નહીં મળે મને, રાઈટ. બેંકનું જે
હું વન શોટ અગર નટશેલમાં કહું કે બેંકનું કામ શું છે તો આ જ છે, જરૂરિયાતમંદો માણસો માટે લોન આપવું ઓર એલ્સ એ લોકોનું ડિપોઝિટ લેવાનું, એ લોકોના એક્સ્ટ્રા મની હોય તો એને ક્યાં ક્યાં તમે યુઝ કરી શકો છો એ એડવાઇસ આપવું, એને એડવાઇઝર કહેવાય. ઓકે, આપણે એક હું આમ તો આ જે ચાર્ટ બનાવવા જાઉં છું એ ચાર્ટ હું તમને અહીંયા વોટ્સએપમાં હું તમને નાખી દઈશ, પણ છતાંય હું અહીંયા એક વખત તમને ડ્રો કરીને દેખાડું છું, રાઈટ, કે ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કયા કયા હોય, કયા કયા ટાઈપના ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ હોય છે. હું ડ્રોઈંગમાં બહુ ખરાબ છું, આડી અવડી થઈ જશે લાઈન તો. This is organized sector. This is unorganized. Right? Financial intermediaries માં બે ટાઈપ, ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ. ઓર્ગેનાઇઝડ ની અંદર સૌથી પહેલા આપણે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન જ લઈ લઈએ. ફર્સ્ટ ઇઝ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન ઓર્ગેનાઇઝની અંદર. હા, હું ઇન્સ્ટિટ્યુશન નથી લખતી, તમે ખાલી સમજી જજો, જગ્યા નથી મારા. બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન ફર્સ્ટ. અને હવે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનની અંદર શું, દેટ ઇઝ કમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક્સ. કોઓપરેટિવ બેંક મતલબ જે જે સિટી લેવલના હોય. રાજકોટ કોઓપરેટિવ બેંક છે, અમદાવાદ કોઓપરેટિવ બેંક છે, અમદાવાદ મર્કન્ટાઇલ બેંક છે, રાઈટ, જે ખાલી એ સિટી પૂરતું જ છે. દેન આ થયા બેન્કિંગ માટે. નાઉ ઇટ ઇઝ નોન બેન્કિંગ. નોન બેન્કિંગમાં શું આવશે? એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ. બીએફસી અને એનબીએફસી. BFC અને NBFC. BFC that is banking finance and NBFC that is non-banking finance company, right? And third is other institution. Other institution માં શું આવશે? That is NGO છે, MF મ્યુચ્યુઅલ ફંડની કંપની છે, ઇન્સ્યોરન્સની કંપની છે, રાઈટ. આ લોકો અધર ઇન્સ્ટિટ્યુશનમાં આવે. હવે અનઓર્ગેનાઇઝડમાં અનઓર્ગેનાઇઝડમાં તમને ખબર છે, ચીટ ફંડ તમે સાંભળ્યું હશે, સેલ્ફ હેલ્પ ગ્રુપ મંડળી, જે તમે સાંભળ્યું હશે, દેટ ઇઝ ચીટ ફંડ, રાઈટ. સેલ્ફ હેલ્પ ગ્રુપ દેટ ઇઝ મંડળી ટાઈપ. ચીટ ફંડ ઇઝ લાઈક મંડળી, એક આખી સોસાયટી ભેગી થઈને જે શું કહેવાય ફંડ્સ જે કાઢતા હોય, રાઈટ, એ લોકોને ચીટ ફંડ કહેવાય. મની લેન્ડર હોય છે. મની લેન્ડર મતલબ આપણે કહીએ ને કે માર્કેટમાંથી 2% લીધું છે, માર્કેટમાંથી 1% લીધું છે, દેટ ઇઝ મની લેન્ડર. આ લોકો અનઓર્ગેનાઇઝડ કેમ છે? કેમ કે આ લોકો લીગલ વેમાં નથી કરતા. આ જે મંડળી હોય છે, મંડળી ઇલીગલ નથી એવું નથી હું કહેતી, બટ જે એક પ્રોસિજર હોય લોનની, જે એક પ્રોસિજર હોય છે ફંડ આપવાની અથવા લેવાની, એ આ લોકો નથી ફોલો કરતા. અને જે મની લેન્ડર હોય છે, જે માર્કેટમાં પૈસા આપતા હોય છે, દેટ ઇઝ ઇલીગલ. એ તો છે જ ઇલીગલ, રાઈટ. દેટ્સ વાય દે આર ઇન અનઓર્ગેનાઇઝડ સેક્ટર, અનઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. આ લોકો કામ કરે છે ખરા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ તરીકે, બટ નોટ એઝ મચ બેન્કિંગ, રાઈટ, નોટ એઝ મચ બેન્કિંગ. હવે જે એનબીએફસી છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, અને ફાઇનાન્સ કંપની, બેન્કિંગ ફાઇનાન્સ કંપની, એ બંનેની વચ્ચે ફરક શું છે?
આ ચાર્ટ છે ને વ્યવસ્થિત ફોનમાં છે, એ હું તમને મોકલી આપીશ. જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે અને બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને અમુક ડ્યુટી અથવા અમુક કામ કરવાની મનાઈ છે. લાઈક વોટ? એ લોકો ડીડી ના ઇસ્યુ કરી શકે, એ લોકો કેશ આપી ના શકે, એ લોકો સેવિંગ્સ અથવા કરંટ અકાઉન્ટ ના ખોલી શકે, રાઈટ? એ લોકો પે ઓર્ડર ના આપી શકે. પે ઓર્ડર મતલબ લોનના અગર કોઈ પે ઓર્ડર હશે તો આપી શકશે. એ લોકો લોન આપી શકશે, લોનના અકાઉન્ટ ખોલી શકશે. ડેબિટ કાર્ડ નોર્મલ નહીં આપી શકે. અગર કોઈ લોનના ડેબિટ કાર્ડ હશે તો એ આપી શકશે, બાકી નહીં. ચેકબુક અકાઉન્ટના નહીં આપી શકે. અગર એ લોનના કોઈ ચેકબુક હશે તો એ આપી શકશે. બેંક, આ હતું એનબીએફસી એન્ડ ધીસ ઇઝ બેંક. બેંક ડીડી તો કે હા પ્રોવાઈડ કરે છે, કેશ આપે છે અને લે છે, સેવિંગ્સ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ તો બંને કરે છે, પે ઓર્ડર કરે છે, લોન આપે છે, લોન અકાઉન્ટ ખોલે છે, ડેબિટ કાર્ડ બંનેના આપે છે, લોન અને અકાઉન્ટ્સના, ચેકબુક બંનેના આપે છે, લોન અને અકાઉન્ટના. આના સિવાય ક્રેડિટ કાર્ડ, ફોરેન કરન્સીસ, ફોરેન કાર્ડ્સ, રાઈટ? બધા ટાઈપના લોન્સ. આમાં એવું હોય પાછું એનબીએફસીમાં કે અમુક લોન જ થાય કોઈક વખત ઘણા લોકોને. લાઈક આપણે અગર અહીંયા જોઈએ અમદાવાદમાં, તો અહીંયા જે કૃષિ વિકાસ છે, રાઈટ? કૃષિ વિકાસ છે, ફાર્મર માટે છે, તો અહીંયા તમને બહુ ઓછું જોવા મળશે, રાઈટ? બટ આ જ વસ્તુ બીજા કોઈ વિલેજ એરિયામાં છે, જેમ કે તમે અગર સુરેન્દ્રનગર પણ લઈ લો તો ત્યાં આવી બધી વસ્તુઓ બહુ જલ્દી જોવા મળશે. દેગામ છે, આ છે, દભોઈ છે, ભાવનગર છે, કચ્છ સાઈડ છે. કચ્છમાં બી થોડુંક ઓછું છે, બટ હા આવા જે લોન્સ હશે ને ત્યાં જોવા મળશે, બટ અહીંયા નહીં જોવા મળે. અહીંયા કેવા જોવા મળે તમને? ગોલ્ડ લોન છે, બિઝનેસ લોન છે, પ્રોપર્ટી લોન છે, રાઈટ? વેહિકલ લોન છે, મતલબ ગાડી ઉપર કોઈ મતલબ મોર્ગેજ લોન છે, રાઈટ? આ બધાના ડિફરન્સ હું તમને સમજાવીશ. ફાઇન. તો આવા બધા જે લોન્સ હશે ને તમને અહીંયા જોવા મળશે. આવા બધા જેમ કે પ્રોપર્ટી લોન છે, રાઈટ? અહીંયા પર્સનલ લોન પણ હશે, મોટી મોટી કંપનીઝ હશે એટલે. મોર્ગેજ લોન જે છે એ બધી તમને વિલેજ સાઈડમાં ના જોવા મળે. ગોલ્ડ લોન જોવા મળે, બટ આ બધી ના જોવા મળે. મોર્ગેજ લોન થઈ ગઈ કે પર્સનલ લોન છે. પર્સનલ લોન વિલેજમાં એટલા માટે ના જોવા મળે કેમ કે ત્યાંની જે કંપનીઝ છે ને અમુક લિસ્ટેડ ના હોય કે ભાઈ ફલાણા જે કંપની છે એને ના મળે. એટલે એવા બધા કંપનીઝ જે મેટ્રો સાઈડ અથવા સેમી મેટ્રો સાઈડમાં હોય ને એ લોકોને મળે છે, રાઈટ? અત્યારે આપણે જે કમ્પ્લીટ કર્યું દેટ ઇઝ ચેપ્ટર 1. ફર્સ્ટ ચેપ્ટર જે હતું ઇવોલ્યુશન ઓફ બેન્કિંગ, એ આપણે અત્યારે કમ્પ્લીટ કર્યું. નાઉ બિફોર મૂવિંગ ટુ ધ સેકન્ડ વન, મારે તમને થોડીક 2-3 પોઈન્ટ્સ ડિસ્કસ કરવી છે. દેટ ઇઝ આપણે શરૂઆતના ગઈકાલના લેક્ચરમાં પણ આપણે જોયું, અત્યારના લેક્ચરમાં પણ આપણે સાંભળતા જ હતા કે ભાઈ બેંક શું કરે છે, તો કે બેંક ડિપોઝિટ આપે છે, બેંક લોન આપે છે, ડિપોઝિટ લે છે, લોન આપે છે, ક્રેડિટ કાર્ડના એ બધું આપે છે, એક્સ્ટ્રા સર્વિસીસ આપે છે, એટીએમ આપે છે, રિસાયકલર બિનની સુવિધાઓ આપે છે, લોકરની સુવિધા આપે છે, એવી ઘણી બધી વસ્તુઓ કરે છે, રાઈટ? એના સિવાય બેંક શું કરે છે, આમાં હું તમને એક એક્ટિવિટી આપું છું. અત્યાર સુધીમાં તમને ખાલી એક બેઝિક આઈડિયા આવી ગયું છે કે બેંક શું કરે છે. ડિટેલ્સમાં તો ઓબ્વિયસલી આપણે જઈશું, તમને ડિટેલ્સમાં અત્યારે નહીં પણ ખબર હોય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. બટ એક ક્વેશ્ચન છે, અસાઇનમેન્ટ લઈ લો. વોટ ઇઝ અ કસ્ટમર? આપણે બેંક વિશે તો બહુ બોલ્યા ને અત્યારે. બેંક આ કરે છે, બેંક કસ્ટમરનું આટલું સાચવે છે, બેંક આટલું ટ્રસ્ટનું કામ કરે છે, ઘણું બધું સાંભળ્યું અત્યારે. કસ્ટમરનો મતલબ શું છે? વોટ ઇઝ અ કસ્ટમર? કસ્ટમર બેંક માટે અથવા એને શું છે, રાઈટ? અથવા રિલેશનશિપ શું છે બેંક જોડે? રિલેશનશિપ ઓફ અ બેંક. હું તમને રિયલ ક્વેશ્ચન શું છે ને હું તમને હમણાં કહું થોડીક વારમાં.
રિલેશનશિપ ઓફ કસ્ટમર વિથ બેંક. આ શું છે? નાઉ વોટ ઇઝ ધ ક્વેશ્ચન? ક્વેશ્ચન ઇઝ, એક હું તમને સિનારીઓ આપું છું, એક સિચ્યુએશન આપું છું હું તમને. રાજીવ નામનો એક છોકરો છે. ફાઇન. રાજીવ એ જે છોકરો છે એ સ્ટુડન્ટ છે. 18 આનો જે વર્ષ છે 18 વર્ષનો છોકરો છે અને આ સ્ટુડન્ટ છે. હવે તમારે શું કરવાનું છે? તમારે રાજીવની લાઈફ સાયકલ તમારે બનાવવાની છે કે રાજીવને બેંકની જરૂર ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં પડે છે. હું તમને એક ખાલી હિન્ટ આપી દઉં છું, રાઈટ. હું તમને એઝ અ એક્ઝામ્પલ એક અત્યારે તમને સમજાવી દઉં છું કે તમારે કઈ રીતનું લખવાનું થશે. મેં જે રાજીવ લખ્યું, રાઈટ. રાજીવ એ કોણ છે? એ સ્ટુડન્ટ છે. એ સ્ટુડન્ટ છે, 18 વર્ષનો છે, રાઈટ. મતલબ કે એ કોલેજમાં હશે. હવે અહીંયાથી આની બેંકની લાઈફ ચાલુ થાય છે. હવે હું ફર્સ્ટ એક હિન્ટ આપું છું, રાઈટ. તમારે કઈ રીતે લખવાનું હશે મને ખબર છે. ફર્સ્ટ પોઈન્ટ તમે બધા કોપી પેસ્ટ કરવાના છો, બટ અહીંયા તમે 1 લખી શકો છો મે બી. રાજીવ એઝ અ સ્ટુડન્ટ, રાઈટ. આની જરૂરિયાત શું હશે? એક સૌથી પહેલાં એક સ્ટુડન્ટ અકાઉન્ટની, રાઈટ. એને ડેબિટ કાર્ડની જરૂર નથી, એને આની અંદર નેટ બેન્કિંગની જરૂર છે, રાઈટ. અગર જો એ ડેબિટ કાર્ડ માંગશે તો આપીશું ખરા, બટ કોના નામે આપીશું? એના પેરેન્ટ્સના નામે, કેમ કે આ 18 વર્ષનો છે, માઇનોર કહેવાય. 18 પૂરું થાય ને 19મું બેસે ને એટલે આ મેજર થઈ ગયો કહેવાય. આ અત્યારે 18 છે. ડેબિટ કાર્ડ એના પેરેન્ટ્સના નામે જશે. ડેબિટ કાર્ડ એને શું કામ જોઈશે? કેમ કે છોકરો નાનો છે, 18 વર્ષનો છે, એને મૂવીનો શોખ હોઈ શકે, છોકરાઓ જોડે બહાર ખાવા જવાનો શોખ હોઈ શકે, એને શોપિંગનો શોખ હોઈ શકે, એને ઓનલાઈન શોપિંગનો શોખ હોઈ શકે. આ બધી વસ્તુ માટે એને ડેબિટ કાર્ડ આપણે આપીશું. ફાઇન. નાવ આ સ્ટુડન્ટ છે તો એને સ્ટુડન્ટ લોનની પણ રિક્વાયરમેન્ટ આવી શકે છે. સ્ટુડન્ટ લોન બટ ઓબ્વિયસલી એના પેરેન્ટ્સના નામે જ જશે, બટ છે તો આના માટે ને, રાઈટ. હવે સ્ટુડન્ટ લોન, અત્યારે રાજીવની જે ઉંમર 18 વર્ષની ઉંમર છે, આ ઉંમરમાં એને આટલીક વસ્તુની રિક્વાયરમેન્ટ આવી બેંક તરફથી. 18થી એ થશે, હવે પછી કોલેજ કમ્પ્લીટ થશે એટલે શું થશે? એની ઉંમર ઓલમોસ્ટ 21 વર્ષ. 21 વર્ષથી લઈને તમારથી જેટલું બની શકે એટલું આની રાજીવની લાઈફ સાયકલ તમારે મને લખીને આપવાનું છે. આ જ રીતે નંબર 1 રાજીવ એઝ અ સ્ટુડન્ટ, નંબર 2 રાજીવ એઝ અ જે હોય એના પછી આ રીતે પોઈન્ટ્સ. એને શું જોઈએ છે? તો સ્ટુડન્ટ અકાઉન્ટ. અહીંયા એને શું જોઈએ છે? મોટો થઈ ગયો છે એટલે હવે એનું મેજર અકાઉન્ટ બનશે. એ પછી તમારે કરવાનું છે આગળ જઈને એ શું કરશે, આની લાઈફ જે ફ્યુચર છે. તમે જે રીતે વિચાર કરો કે તમે રાજીવ ઉપર એક પિક્ચર લખો છો, રાજીવ અને બેંક, દેટ્સ ઇટ, રાઈટ. આના ઉપર પિક્ચર લખો છો. રાજીવના બધા લાઈફ સ્ટાઇલ, લાઈફ સાયકલ તમારે લખવાનું છે. ધીસ ઇઝ યોર અસાઇનમેન્ટ. ફાઇન. આમ તો હું તમને વોટ્સએપમાં બી લખી આપીશ. કસ્ટમર, જે મેં પહેલા ક્વેશ્ચન પૂછ્યો તમને કે વોટ ઇઝ અ કસ્ટમર ઓર એલ્સ હુ ઇઝ અ કસ્ટમર. કસ્ટમરનો મતલબ શું છે અને કસ્ટમર કોણે કહેવાય? હુ ઓર વોટ ઇઝ અ કસ્ટમર. હું આ બેંકના પર્પઝથી કહું છું, રાઈટ. કોઈ બી વ્યક્તિ જે બેંક ફેસિલિટીઝ યુઝ કરે છે, કોઈ બી વ્યક્તિ બેંકના સર્વિસ યુઝ કરે છે, કોઈ બી વ્યક્તિ જેની જોડે બેંક અકાઉન્ટ છે, કોઈ બી વ્યક્તિ જેની જોડે બેંકની કસ્ટમર આઈડી છે,
આ લોકો બધા કસ્ટમર કહેવાય. કોના? બેંકના. હોઈ શકે કે ભાઈ એક વખત તમારો ક્વેશ્ચન એવો હોઈ શકે કે મેડમ એવું બી બની શકે ને કોઈ કસ્ટમર અકાઉન્ટ ખોલાયું હોય, કસ્ટમર આઈડી ઊભી હોય, પણ પછી આગળ જઈને એને બંધ કરી નાખ્યો. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. બેંકમાં કોઈ બી કસ્ટમરનું ભલે અકાઉન્ટ બંધ બી કરાવી દીધું હોય તો બી કસ્ટ આઈડી હંમેશા રહેશે. એ વ્યક્તિની કસ્ટ આઈડી આજીવન બેંકમાં રહેશે જ્યાં સુધી એ બેંક બંધ નથી થઈ જતી ત્યાં સુધી. રાઈટ. સો હુ ઓર વોટ ઇઝ અ કસ્ટમર તમને ખબર પડી ગઈ કે બેંકના કન્સેપ્ટથી કસ્ટમરનો મતલબ શું કહેવાય. રાઈટ. બેંકની કોઈ બી ફેસિલિટીઝ યુઝ કરે છે, બેંકની કોઈ પણ ટાઈપની સર્વિસીસ યુઝ કરે છે, બેંક અકાઉન્ટ છે એની જોડે, ખાલી બેંક અકાઉન્ટ છે અને આ બધું કંઈ યુઝ નથી કરતું, બેંક કસ્ટમર આઈડી છે. રાઈટ. સો આ બધાને બેંકના કસ્ટમર કહેવાય. આપણે વાત કરીએ તમારા અસાઇનમેન્ટની. મેં ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો that was regarding success and expectation for next 5 years. Right? Success and expectation. Five years. ઘણા લોકોએ પ્રમોશન લખ્યું છે, હાઈ પોસ્ટ લખ્યું છે, અહીંયા બ્રાન્ચ હેડ લખ્યું છે, ઓપરેશન હેડ લખ્યું છે. રાઈટ. સો આ મેં જે પૂછ્યું હતું દેટ વોઝ અ 5 years. રાઈટ. 5 yearsમાં બ્રાન્ચ હેડ અને ઓપરેશન હેડ, સક્સેસમાં પ્રમોશન અને હાઈ પોસ્ટ. હાઈ પોસ્ટ મતલબ શું? કેમ કે હાઈ પોસ્ટ મતલબ બેંકના ઓનર સુધીનો એને હાઈ પોસ્ટ જ કહેવાય. રાઈટ. સો ઓલવેઝ ડિફાઇન યોર સક્સેસ. તમારી સક્સેસ તમે હંમેશા એક વર્ડમાં ડિફાઇન કરો. એવા વર્ડ્સ ના ચૂઝ કરો કે આગળ જઈને એના ઉપર પણ ક્વેશ્ચન્સ નીકળે. લાઈક અગર તમે કહો કે આઈ વોન્ટ સક્સેસ, સક્સેસ ઇન ટર્મ્સ ઓફ હાઈ પોસ્ટ, તો સામેવાળો જ પૂછશે વોટ ટાઈપ ઓફ હાઈ પોસ્ટ. ઇફ યુ આર સેઇંગ યુ વોન્ટ પ્રમોશન એવરી 2 year, દેટ ઇઝ અ સક્સેસ અગેન. રાઈટ. તો એ સક્સેસના બેઝ ઉપર તમારું એક્સપેક્ટેશન્સ બને છે. લાઈક એઝ આઈ સેડ કે આઈ વોન્ટ એવરી 2 year પ્રમોશન એન્ડ બાય દેટ આઈ વિલ બી બ્રાન્ચ હેડ વિધિન 5 to 6 years. તો આનું લિંક બને છે. રાઈટ. હાઈ પોસ્ટમાં ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ જેવું થઈ જાય કે ન આગળ ના પાછળ કંઈ ખબર નહીં કઈ હાઈ પોસ્ટ. રાઈટ. સો મને સમજાઈ ગયું. જે લોકોએ હાઈ પોસ્ટ લખ્યું છે તમારો મતલબ એ જ છે કે ઈધર બ્રાન્ચ હેડ ઓર ઓપરેશન હેડ ઓર એલ્સ ક્લસ્ટર હેડ. હું સમજી ગઈ છું. રાઈટ. એન્ડ દેટ ઇઝ ગુડ થિંગ, બટ બી મોર સ્પેસિફિક. મેં તમને કીધું હતું કે ઓપ્શન્સમાંથી ચૂઝ કરવું જરૂરી નથી. એ ઓપ્શન્સના બારે પણ અગર તમને કોઈ કશું કંઈ લાગે છે કે સક્સેસનો મતલબ, તો પણ તમે સક્સેસનો મતલબ લખી શકો છો. બટ સ્ટીલ યુ હેવ accepted the easiest way. તમે ઓપ્શન્સમાંથી તમે ગોતીને કાઢ્યું. રાઈટ. નાઉ એક્સપેક્ટેશન્સમાં ટ્રસ્ટ મી, મેં ઘણા લોકોને મેં જોયા છે જે 2 વર્ષમાં ઓપરેશન હેડ બને છે. 2 વર્ષમાં. રાઈટ. હા, 2 વર્ષમાં બ્રાન્ચ હેડ ના બની શકે બિકોઝ એની માટે તમારી જોડે ક્વોલિફિકેશન એ બધું જોઈએ અને નોલેજ ભરપૂર જોઈએ. ફાઇન. સો બ્રાન્ચ હેડ તો નહીં, બટ હા, યુ કેન બીકમ અ ઓપરેશન હેડ. ઓપરેશન હેડ અથવા BSM. BSM દેટ ઇઝ બ્રાન્ચ સેલ્સ મેનેજર, કે આના અંડરમાં બીજા 4-5 સેલ્સ પર્સન હોય. ઓપરેશન હેડ મતલબ આના અંડરમાં 3-4 બીજા ઓપરેશનના એમ્પ્લોઈઝ હોય. રાઈટ. ધીસ ઇઝ ઓપરેશન હેડ એન્ડ ધીસ ઇઝ BSM, બ્રાન્ચ સેલ્સ મેનેજર. ઘણા લોકોએ જોઈન હું આજની વાત નહીં કરતી, ઓલમોસ્ટ મેં 8-1 વર્ષ પહેલાં જોયેલું છે. રાઈટ. એક સર અમારે, એમને જોઈન કર્યાના 4 મહિનામાં એમને RM બનાવી દીધા, રિલેશનશિપ મેનેજર. એમને એટલું મોટું કંઈ તોપ લઈને નહોતા આવ્યા, એકદમ સામાન્ય માણસ આપણી જેમ.
એકદમ સામાન્ય. એ અહીંયા અમદાવાદના એક્સિસ બેંકમાં હતા, લો ગાર્ડન, સૌથી પહેલી જે બ્રાન્ચ હતી એ, રાઈટ, એમાં હતા. એન્ડ સ્ટાર્ટિંગમાં એમને પણ બહુ સ્ટ્રગલ કર્યું. સ્ટ્રગલ ઇન સેન્સ કે એમને ખબર નહોતી પડી કે કઈ રીતે કસ્ટમર જોડે વાત કરવી, કઈ રીતે ડીલ કરવી, એમને કઈ વસ્તુ પિચ કરવાની, કઈ વસ્તુ એમને બેંકની પ્રોડક્ટ્સ આપવાની. તો એવું એક દિવસ થયું કે એ ફ્રસ્ટ્રેટ થઈ ગયા એમનો જોઈનિંગના ત્રીજા કે ચોથા દિવસમાં, રાઈટ. સો એ ફ્રસ્ટ્રેટ થઈ ગયા. સમર્થેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા લો ગાર્ડનમાં, એની એક્ઝેક્ટ સામે છે બ્રાન્ચ, એક્સિસ બેંકની બ્રાન્ચ. એક્સિસ બેંકની બ્રાન્ચની જે એ સર છે એ એક દિવસ બપોરના જસ્ટ આમ ફ્રસ્ટ્રેટ થઈને નીકળી ગયા બ્રાન્ચ પરથી નીકળી ગયા. અને સામે જે મંદિર હતું ને મંદિરમાં જઈને બેસી ગયા કે યાર મારથી તો નથી થતું, હવે મારે શું કરવાનું, મારથી હું જઈશ જ નહીં પાછો બેંકે, રાઈટ. તો 10 મિનિટ રહીને પછી એને વિચાર્યું કે યાર હું જઈશ નહીં તો પછી બધાને અંદર ખબર પડી જશે કે મેં છોડી દીધી. એ તો ઠીક છે, બીજી જોબ મળી જશે, પણ હું ઘરે જઈને હું શું જવાબ આપીશ કે મેં જોબ કેમ છોડી. મમ્મી પપ્પા બધા એટલા ખુશ હતા ઘરે કે ચલો મારા છોકરાને સારા બેંકમાં મને જોબ મળી ગઈ છે, બેંક માટે સેટલ થઈ ગયો છે, ફ્યુચર માટે સેટલ થઈ ગયો છે, હવે એનું કંઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. સો હી વોઝ થિંકિંગ ઓલ સચ થિંગ્સ. તો એમને એવું વિચાર્યું કે અગર હું જઈશ ઘરે તો મમ્મી પપ્પાને હું શું જવાબ આપીશ, જે આટલા શાંતિથી બેઠા હતા અને હજુ તો 3-4 દિવસ જ થયા છે મારા જોબના, રાઈટ. તો એના પછી એમને શું વિચાર્યું કે વાંધો નહીં, હું 1 મહિનો કરીશ, 1 મહિના પછી હું બીજા કંઈક જોઈ લઈશ, એટલીસ્ટ એક સેલરી તો આવી જશે અને પે સ્લિપ તો નીકળશે, સેલરી સ્લિપ તો નીકળશે, હું બીજા કંપનીમાં કહી તો શકીશ કે ભાઈ જો હું અહીંયા કામ કરતો હતો, આ રહી મારી સેલરી સ્લિપ, રાઈટ. સો that person have decided this thing and he went back to the bank. એ પાછા બેંકમાં જતા રહ્યા. બેંકમાં ગયા પછી તમને છે ને બેંક્સમાં નાના કોન્ટેસ્ટો આવતા રહેશે દરરોજ, કંઈક ના કંઈક તો હોય જ કે આજે આ લોગિન ડે છે, આજે ક્રેડિટ કાર્ડ લોગિન ડે છે, આજે કરંટ અકાઉન્ટ લોગિન ડે છે, આજે મ્યુચ્યુઅલ ફંડનું છે, કંઈક ના કંઈક ચાલુ હશે ને એની સામે એનું તમને ગિફ્ટ કે કંઈક એવું મળશે, વાઉચર, પેન, કંઈ બી ગિફ્ટ, રાઈટ. તો એ ટાઈમ પર કોઈક કોન્ટેસ્ટ ચાલતું હતું અને આ જે સર હતા એ પાછા જઈને, મતલબ ત્યાં મંદિરથી બેસીને પાછા જઈને બેંકમાં એમને એટલી મહેનત કરી, એટલે પથ્થર તોડવાનું કામકાજ નહોતું આમાં. કસ્ટમર જે આવે એની જોડે એમને એટલી વાત કરી, એમને જો બારે જવું પડ્યું તો એ બારે પણ ગયા, રાઈટ. દેન એનું 1 મહિનામાં એનું પરફોર્મન્સ એટલું સારું થયું કે એના જે કોન્ટેસ્ટ હતા એમને બધા કોન્ટેસ્ટ વિન કર્યા અને એમને એમના રિવોર્ડ્સ મળ્યા, રાઈટ. આ રીતે 2-3 મહિના સુધી ચાલતું રહ્યું. 2-3 મહિના સુધી ચાલ્યું. એમના ઓપરેશન હેડે એમને જોયું અને ખુશ થઈ ગયા. એન્ડ દેન ઓપરેશન હેડે 4 મહિનામાં એનું નામ આરએમમાં રેકમેન્ડ કર્યું. ઓલમોસ્ટ વાત 8 વર્ષની નહીં, બહુ જૂની વાત છે. ઓલમોસ્ટ આઈ ગેસ 30 વર્ષ થઈ ગયા છે વસ્તુના. એન્ડ રાઇટ નાઉ એ હજુ પણ એક્સિસમાં જ છે, રાઈટ. એમને CSOથી ચાલુ કર્યું, પછી સેલ્સમાં ગયા, પછી RM બન્યા, દેન બ્રાન્ચ હેડ બન્યા, એન્ડ એના પછી રાઇટ નાઉ હી ઇઝ હેન્ડલિંગ ટ્રેનિંગ. એ અત્યારે એક્સિસ બેંકની ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના ટીમમાં છે. 30 years એક જ બેંકમાં. મે બી થોડી ઓછી છે, બટ સો ફાર આટલા વર્ષ પણ અગર એમને ચલો 10 વર્ષ પણ કાઢ્યા છે તો બી એ નાની વાત નથી. જસ્ટ તમે આનું સક્સેસ અને એમની એક્સપેક્ટેશન જુઓ, રાઈટ. CSO કોઈ એમને ત્યારે એક્સપેક્ટેશન નહોતું કે જ્યારે CSOમાં આવ્યા હતા, કસ્ટમર સર્વિસ ઓફિસર બનીને આવ્યા હતા, ત્યારે એમને કોઈ એક્સપેક્ટેશન નહોતું કે ભાઈ હું અહીંયા સુધી પહોંચીશ કે RM સુધી પહોંચીશ, એટલી બી એમની અપેક્ષા નહોતી, રાઈટ. બટ સ્ટીલ હી ટ્રાઈડ, રાઈટ.
4 મહિનામાં ટ્રસ્ટ મી કોઈને કોઈ RM આજ સુધીમાં બનાવ્યા નથી, અને આમને કંઈ પથ્થર તોડવા જેટલી મુશ્કેલ કામ બી નથી કર્યું. CSOથી સેલ્સમાં, સેલ્સમાંથી RMમાંથી બ્રાન્ચ હેડથી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના ટીમમાં, અને અત્યારે એ આખા વેસ્ટ ઝોનના એક્સેસના ટ્રેનિંગ્સ સંભાળે છે આ માણસ. રાઈટ, હી ઇઝ સચ અ ગુડ પર્સનાલિટી. રાઈટ, સો મારે આજનું ટોપિક હું તમને અહીંયા જ વાઇન્ડ અપ કરું છું. રાઈટ, મેં તમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું નથી. આઈ વિલ ગીવ યુ એટ ધ એન્ડ ઓફ આર સેશન. રાઈટ, કે તમને મારું નામ ખબર છે, દેટ્સ ઇટ. એના સિવાય યુ ડોન્ટ નો માય પ્રોફેશનલ. જે લોકો મિટિંગમાં હતા એમાં સરે એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપ્યો તમારો, ફાઇન, બટ આઈ વિલ ટોક ટુ યુ એટ ધ એન્ડ ઓફ ધ સેશન. અને બાકી આમ બી વચ્ચે વચ્ચે આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન્સ રાખીએ જ છીએ. આજના સેશન્સમાં અગર કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. અસાઇનમેન્ટ્સ મેં તમને આપ્યા છે, પ્લીઝ થોડાક વહેલા પતાવીને આપી દેજો મને. રાઈટ, નાઉ વિલ સી ટુમોરો. હેવ અ ગુડ ડે. બાય.